લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકા દ્વારા ગાયો આખલાઓ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કલોલ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની રહી છે, જેને લઈને કલોલ નગરપાલિકામાં અનેક વખત રજૂઆત થતાં નગરપાલિકા દ્વારા હવે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેને પગલે આજે પ્રથમ દિવસે નગરપાલિકા દ્વારા કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં ઢોર પકડી પાર્ટીએ ગાયો પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં કલોલ નગરપાલિકા દ્વારા 12 જેટલી ગાયોને પાંજરે પૂરવામાં આવી હતી. કલોલ શહેરમાંથી 12 ગાયો તથા આખલા અલગ અલગ વિસ્તારોમાંથી પકડી પાંજરાપોળ મૂકવામાં આવ્યા હતા. કલોલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાયોનો ત્રાસ વધી ગયો છે. આ ગાયો માર્ગો પર અવારનવાર અકસ્માત સર્જતી હોય છે, જેના કારણે નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. ઢોર પકડવાની કામગીરી દરમિયાન જે કોઈ વ્યક્તિ અડચણરૂપ બનશે તેમની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે, જેમાં રખડતા ઢોરોની કલોલના મુખ્ય માર્ગો તેમજ અલગ અલગ વિસ્તારો જેવા કે ખૂની બંગલા, હનુમાનજી મંદિર રોડ, વખારિયા 4 રસ્તા, પૃથ્વી એપાર્ટમેન્ટ પાસે, શારદા સર્કલ, સિદ્ધબાદ હાઈવે, કલ્યાણપુરા વિસ્તાર તેમજ રેલવે પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગાયો દેખાય છે. તો પાલિકા તંત્ર દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પણ પકડ્યું છે.